કેમ છો બધા? તો આજે આપણે ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ એટલે કે ટ્રાન્ઝિસ્ટરનો આપણે સ્વિચ તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ એ સમજશું. સાથે સાથે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, એ પણ ધ્યાનમાં રાખશું. ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ડાયોડને આપણે ટ્રાન્ઝિસ્ટર તરીકે કેવી રીતે ઉપયોગમાં લેતા હતા. હવે આપણે ટ્રાન્ઝિસ્ટર માટે જોવાનું છે. હવે પીએન જંક્શન ડાયોડની જેમ ટ્રાન્ઝિસ્ટર પણ સ્વિચ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓન હોય ત્યારે લોડ રેઝિસ્ટન્સ એટલે કે આરએલ જે છે એ સપ્લાય સાથે જોડાય છે અને લોડમાંથી કરંટ પસાર થાય છે. અને જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓફ હોય ત્યારે લોડ રેઝિસ્ટન્સમાંથી કરંટ વહેતો નથી, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, આકૃતિની અંદર આપણે એ જોઈ શકીએ છીએ કે જો અહીંયા ટ્રાન્ઝિસ્ટર ખાલી એક બોક્સ તરીકે બતાવ્યું છે. પછી આપણે આગળ જોઈશું કે બોક્સની અંદર ખરેખર શું હોય છે. તો જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓન હોય છે ત્યારે લોડમાંથી કરંટ વહે છે, જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓફ હોય છે ત્યારે લોડમાંથી કોઈ પણ પ્રકારનો કરંટ વહેતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ત્યારે સ્વિચ શું છે, ઓફ છે. હવે ટ્રાન્ઝિસ્ટરના 3 કોન્ફિગરેશનમાંથી સ્વિચ તરીકે કોમન એમિટર કોન્ફિગરેશનનો ઉપયોગ થાય છે. હવે જો આ સમજવા જેવો છે, આપણે આ સમજીએ. ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર, એને આપણે કેવી રીતે દર્શાવીએ? જો એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય, બરાબર, તો આપણે એને આ પ્રમાણે કંઈક દર્શાવીએ કે આ પી છેડો, આ એન, હંમેશા તીર જે છે એ P2N હોય, એટલે આ તીર P2N થઈ ગયો અને આ બીજો છેડો N. એટલે આપણે જો એનપીએન ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો આ ઉપરનો જે છેડો છે, બરાબર, એને શું કહેવાશે? કલેક્ટર. બરાબર, કલેક્ટર એટલે સી વડે દર્શાવશું. પછી પી જે છે એ શું કહેવાશે? બેઝ એટલે બી. અને આ જે તીરવાળો છેડો છે, બરાબર, એને શું કહેશું આપણે? એમીટર. બરાબર, એમીટર. એવી રીતના. હવે સમજવાનું એ છે કે આપણે જે કોન્ફિગરેશનની વાત કરીએ છીએ કે કોમન એમીટર કોન્ફિગરેશન, બરાબર છે, આ છે કલેક્ટર, બેઝ, એમીટર. તો કોમન એમીટર કોન્ફિગરેશન એટલે શું? તો સિમ્પલ છે કે જ્યારે આપણે એમીટરને, બરાબર છે, એક કોમન ગ્રાઉન્ડ તરીકે લઈએ, બરાબર, કે જેમ કે જો અત્યારે આ એમીટર છે, બરાબર, એને હું ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઉં. હવે બેઝ પાસે હું એક સિગ્નલ આપું છું, બરાબર, અને કલેક્ટર પાસેથી એ સિગ્નલ જે છે હું શું કરું છું? આઉટપુટ તરીકે કલેક્ટ કરું છું, બરાબર, કલેક્ટર પાસેથી. તો આને કહેવાશે કોમન એમીટર કોન્ફિગરેશન, કે જેની અંદર એમીટર જે છે એ બેઝ અને કલેક્ટર બે માટે જે છે શું છે? કોમન છે. તો આ કોમન એમીટર કોન્ફિગરેશન કહેવાશે. તો ટ્રાન્ઝિસ્ટરના 3 કોન્ફિગરેશનમાંથી સ્વિચ તરીકે કયા કોન્ફિગરેશનનો ઉપયોગ થાય છે? તો કે કોમન એમીટર કોન્ફિગરેશનનો. કારણ કે કોમન બેઝ કોન્ફિગરેશનમાં ટ્રાન્ઝિસ્ટરને ઓન કરવા માટે ઇનપુટ એમીટર કરંટની કિંમત લગભગ કલેક્ટર કરંટ જેટલી થાય છે, અને કોમન કલેક્ટર કોન્ફિગરેશનમાં ઇનપુટ વોલ્ટેજની કિંમત સપ્લાય વોલ્ટેજ જેટલી થઈ જાય છે. જ્યારે કોમન એમીટર કોન્ફિગરેશન હોય, બરાબર, તો એની અંદર સ્વિચ ઓન કરવા માટે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ કિંમત જે છે, બરાબર, ઇનપુટ કરંટની કિંમત અને ઇનપુટ જે સપ્લાય વોલ્ટેજ છે એની કિંમત પ્રમાણમાં ઘણી જ ઓછી રાખવી પડે છે. એટલે ટૂંકમાં ઓછા પાવર કન્ઝમ્પશન થી આપણે સ્વિચ ચાલુ કરી શકીએ. એવું નથી કે આપણે સીબી કે સીસી એટલે કે કોમન બેઝ કે કોમન કલેક્ટરનો ઉપયોગ નથી કરી શકતા કોન્ફિગરેશનનો, પણ એની અંદર શું છે કે સપ્લાય કરંટ અથવા તો સપ્લાય વોલ્ટેજ જેટલો જ જે છે એ આપણે ઇનપુટ આપવું પડે છે. તો એ પાવર કન્ઝમ્પશન વધી જાય. જ્યારે કોમન એમીટરમાં શું છે તો કે સપ્લાય કરંટ કે વોલ્ટેજ જે છે ઘણો ઓછો આપવામાં આવે છે, બરાબર. તો ઓછા વોલ્ટેજ ઓછા કરંટથી પણ એ જ કામ સીઈ એટલે કે કોમન એમીટર કોન્ફિગરેશનમાં આપણે કરી શકીએ છીએ. હવે જે આકૃતિ છે 2.4, બરાબર, આયરિયાવાળી, બરાબર. તો આ જે આકૃતિ છે એની અંદર શું કહે છે કે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એનપીએન ટ્રાન્ઝિસ્ટરના બેઝને ધન વોલ્ટેજ આપેલો છે, બરાબર છે. તો એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ થાય. જો આ બાયસ વધારે હોય તો મહત્તમ કલેક્ટર કરંટ વહે છે અને ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશનની અંદર જાય છે. હવે જો સેચ્યુરેશન શું છે, તો જો એક ટ્રાન્ઝિસ્ટરની એક શું આવે છે, કેરેક્ટરિસ્ટિક આવે છે કે કલેક્ટર કરંટ વર્સિસ કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ જે છે, જ્યારે એનો ગ્રાફ પ્લોટ કરીએ ત્યારે એ કંઈક આવો બને છે. અને એની અંદર, બરાબર, સેચ્યુરેશન રિજન કયું છે તો કે જે લો કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજવાળું જે રિજન છે, બરાબર, આ, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો આ રિજન શું છે તો કે જો લો વોલ્ટેજ છે અહીંયા કયા શેનામાં? વીસીઈ શું છે ખરેખર? વીસીઈ જો આ છે કલેક્ટર, બરાબર છે,
આ છે કલેક્ટર છેડો અને આ શું છે? એમીટર છેડો. તો આ બે વચ્ચે જે માપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? VCE વોલ્ટેજ. શા માટે? કારણ કે કલેક્ટર અને એમીટર વચ્ચે માપવામાં આવે છે. તો સેચ્યુરેશન રિજન કયું કહેવાશે? તો કે જે લો VCE વાળું રિજન છે, બરાબર છે. એટલે કે જે VCE વોલ્ટેજ છે એ જ્યાં ઘણો લો છે, તો એ રિજન જે છે આપણા માટે કયું હશે? સેચ્યુરેશન રિજન હશે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો 1 વોલ્ટેજ કરતાં પણ ઓછું જે રિજન છે એ આપણું સેચ્યુરેશન છે. તો કહેવાનો અર્થ એ છે, શું કહે છે? તો કે જ્યારે NPN ટ્રાન્ઝિસ્ટરને બેઝને પોઝિટિવ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ થાય છે. કેવી રીતે? તો જો આ NPN ટ્રાન્ઝિસ્ટર છે એટલે આ છેડો હશે N, આ હશે P, આ હશે N. હવે જ્યારે આપણે અત્યારે ખાલી આ PN એક સેક્શનને ધ્યાનમાં લેવાનું છે, તો P પોઝિટિવ હોય અને N નેગેટિવ હોય ત્યારે શું થાય છે? તો કે P2N કરંટ વહે છે કે નહીં? જો સિમ્પલી સમજો, બરાબર. આ આપણો ડાયોડ છે, આ છે P સાઈડ, આ છે N સાઈડ. તો P જો પોઝિટિવ ને N જો નેગેટિવ તો શું વહેશે? કરંટ વહેશે. એવી જ રીતે અહીંયા પણ જો કે બેઝ છે P, એમીટર છે N. એમીટર તો 0 ઉપર જ છે, ગ્રાઉન્ડ છે એટલે. તો આ આપણે PN સેક્શન જોઈએ તો Pને જો મેં પોઝિટિવ વોલ્ટેજ આપું છું અને N તો 0 જ છે, તો કરંટ વહેશે P2N, બરાબર. તો એ જ વાત અહીંયા કીધી છે કે એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ થાય છે. આ બાયસ વધારે હોય તો મહત્તમ કલેક્ટર કરંટ વહે છે અને ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશનમાં ચાલ્યું જાય છે. હવે જો કેવી રીતે, બરાબર, કેવી રીતે? જો જે આપણે અહીંયા PNની વાત કરીએ છીએ, બરાબર છે, કે આ P છે, આ N છે. હવે કરંટ જે છે એ અહીંયા વહેશે, બરાબર. સાથે સાથે જે અહીંયા પણ આપણે VCC એટલે કે પોઝિટિવ બાયસ આપેલો જ છે કલેક્ટરને, તો આ કલેક્ટરમાંથી પણ એક કરંટ જે છે, બરાબર, એ વહેશે. સમજાય છે? કલેક્ટરમાંથી પણ આ કરંટ વહેશે અને બેઝમાંથી પણ કરંટ જશે. એટલે IE એટલે કે જે એમીટર કરંટ છે, કે એમીટર પાસે આવતો કરંટ છે એ બેઝ અને કલેક્ટર બેનો સરવાળો કરીને જેટલો થશે એટલો થશે. હવે શું કહે છે કે જો આ બેઝને આપણે જે વોલ્ટેજ આપેલો છે એ મહત્તમ હશે, મેક્સિમમ હશે, બરાબર, કે બેઝ ડેમેજ ન થવો જોઈએ ત્યાં સુધીનો જો હશે, બેઝ ડેમેજ ન થાય ત્યાં સુધીનો જો મેક્સિમમ વોલ્ટેજ હશે, તો શું થશે? તો કે કરંટ અહીંયાથી જે વહેશે, બરાબર છે, IC કરંટ, એ પણ કેવો હશે? એ પણ મેક્સિમમ જ, એટલે કે વધુમાં વધુ હશે. જો આવું હશે તો ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન રિજનમાં હાલી જશે. કેવી રીતે? તો જુઓ, VCC છે, બરાબર, વોલ્ટેજ, અને અહીંયા જે નીચે જે છે, બરાબર છે, એ છે 0. હવે જો કરંટ ઘણો બધો હશે, બરાબર છે, કરંટ કેટલો હશે? ઘણો હશે, બરાબર. તો IR ડ્રોપ એટલે કે વોલ્ટેજ ડ્રોપ જે છે IR, બરાબર છે, વોલ્ટેજ ડ્રોપ એ પણ કેવો હશે? ઘણો હશે, બરાબર. તો જો કરંટ વધારે હશે તો બધો VC જે છે એ આ RC રેઝિસ્ટન્સની અક્રોસ જ ડ્રોપ થઈ જશે. સમજો શા માટે? કારણ કે કરંટ ઘણો છે, બરાબર છે, કરંટ ઘણો છે તો IR ડ્રોપ પણ વધારે છે. IR ડ્રોપ વધારે છે તો આ જે VCC છે, બરાબર, પ્લસ VCC વોલ્ટેજ, એ મોટા ભાગનો, અથવા તો એમ કહીએ કે બધું જે છે એ આ રેઝિસ્ટન્સ RCની અક્રોસ જ ડ્રોપ થઈ જશે અને અહીંયા આવતા જે છે વોલ્ટેજ 0 થઈ જશે. તો તમે આ બે છેડે જે વોલ્ટેજ માપો, એક જગ્યાએ તો 0 છે જ કારણ કે ગ્રાઉન્ડ છે એટલે, અને બીજે 0 છે, તો વોલ્ટેજ ડિફરન્સ કેટલો આવશે? 0. અને આપણે હમણાં જોયું કે આ વોલ્ટેજ બીજું કંઈ નહીં પણ VCE વોલ્ટેજ છે કે જે આપણને 0 મળે છે. હવે તમે આ કેરેક્ટરિસ્ટિક પ્રમાણે જુઓ તો જો વોલ્ટેજ 0 છે, VCE જો 0 આવે તો આપણે કયા રિજનમાં આવી ગયા કહેવાઈએ? સેચ્યુરેશન રિજનમાં આવી ગયા કહેવાઈએ. તો બસ આ જ વાત કરે છે. હવે સપ્લાય વોલ્ટેજ VCC જેટલો વોલ્ટેજ ડ્રોપ લગભગ RCમાં થાય છે, જે મેં તમને હમણાં કીધું, અને ટ્રાન્ઝિસ્ટરમાં VCE ડ્રોપ ઘણો ઓછો એટલે લગભગ 0 જેટલો થાય છે. વોલ્ટમીટરનું રીડિંગ 0 જેટલું થાય છે. આ સ્થિતિમાં ટ્રાન્ઝિસ્ટર ઓન થયો એમ કહેવાય. જ્યારે બેઝ કરંટ મહત્તમ હોય ત્યારે VCE, બરાબર છે, એ VCE સેચ્યુરેશન જેટલું થાય છે, સેચ્યુરેશન વોલ્ટેજ જેટલું થાય છે, અને ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશનમાં છે એમ કહેવાય છે. VCE સેચ્યુરેશનની ડાબી તરફની કેરેક્ટરિસ્ટિકને સેચ્યુરેશન રિજન કહેવાય છે, બરાબર છે. VCE એટલે કે જે આ VCE વોલ્ટેજ છે એની ડાબી તરફનું જે રિજન છે, હવે આ તો મેં વધારે પડતું ડાબી બાજુ કરી દીધું, પણ આ જે છે એની ડાબી બાજુનું રિજન શું કહેવાશે? સેચ્યુરેશન રિજન. એ તો આપણે જોઈ જ ગયા છીએ, બરાબર છે.
તો હવે શું કહે છે તો કે VCE સેચ્યુરેશન સિલિકોન ટ્રાન્ઝિસ્ટરમાં એની વેલ્યુ કેટલી છે 0.2 એટલે લગભગ 0 જેટલી, પણ આપણે એક્ઝેક્ટલી જો પ્રેક્ટિકલી વાત કરવી હોય તો એ 0.2 વોલ્ટ જેટલી છે. તો આ કન્ડિશનમાં જે છે આપણે શું કીધું કે ઓન કન્ડિશન કહેવાશે, બરાબર છે, કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન રિજનમાં હાલ્યું જશે. સેચ્યુરેશન રિજનમાં શા માટે જશે? કારણ કે આપણે બેઝ ઉપર મહત્તમ ધન વોલ્ટેજ આપેલો છે એટલા માટે. તો આ સેચ્યુરેશન રિજનમાં જ્યારે ટ્રાન્ઝિસ્ટર કામ કરશે ત્યારે આપણે એને કહેવાશે કે ઓન જે છે એ ટ્રાન્ઝિસ્ટર છે. બીજી વાત, ઓફ માટે હવે જોવું પડશે. તો આકૃતિ 2.4.2માં બતાવ્યા પ્રમાણે જો બેઝને ગ્રાઉન્ડ સાથે જોડવામાં આવે અથવા બેઝને નેગેટિવ વોલ્ટેજ આપવામાં આવે ત્યારે બેઝ પ્રવાહ શૂન્ય થાય છે. આથી કલેક્ટર પ્રવાહ પણ થોડો લીકેજ કરંટ હોય એને બાદ કરતો શૂન્ય થઈ જાય. એટલે ICRC ડ્રોપ નહીવત થાય. મોટાભાગનો VCC સપ્લાય વોલ્ટેજ ટ્રાન્ઝિસ્ટરમાં ડ્રોપ થાય છે અને વોલ્ટમીટરનું રીડિંગ VCC જેટલું થાય છે. ટ્રાન્ઝિસ્ટર ઓફ છે તેમ કહેવાય. જો હવે આ સમજો, આ પણ સરસ છે. મેં શું કીધું? આને આપણે P અને N તરીકે એક અલગ જ સેગમેન્ટ જોવાનું, બરાબર, PN તરીકે જોવાનું. P ને પોઝિટિવ આપીએ અને N ને નેગેટિવ આપીએ ત્યારે તો ટ્રાન્ઝિસ્ટર ઓન આપણે ડાયોડ ઓન થાય જ છે. પણ જો P ને 0 અથવા નેગેટિવ વોલ્ટેજ આપું અને N ને તો મેં 0 પર રાખ્યો જ છે, તો આવા સમયે જે PN જંક્શન ડાયોડ છે, ડાયોડ એ શું થશે? રિવર્સ બાયસ અને કોઈ પણ પ્રકારનો કરંટ જવા દેશે નહીં, બરાબર છે. હવે અહીંયા જે IC બતાવ્યો છે એ કયો છે? ખાલી લીકેજ જે છે કરંટ છે. લીકેજ કરંટ બહુ ઓછો હોય, માઇક્રો એમ્પિયરમાં હોય. એટલે આપણે આને જે છે એ લગભગ 0 એમ્પિયર છે એ આપણે લખી શકીએ. હવે જો કોઈ કરંટ જ નથી જતો તો અહીંયા ડ્રોપ કેટલો થશે વોલ્ટેજનો? 0. એટલે આ VCC આખો આપણને અહીંયા દેખાશે, બરાબર છે. VCC આખો આપણને અહીંયા દેખાશે કારણ કે ડ્રોપ જ નથી થયો, કારણ કે કરંટ જ નથી એટલા માટે. તો એ હિસાબે આપણે જે વોલ્ટેજ કહીએ છીએ, બરાબર, VCE એ આપણને કેટલો મળશે? તો કે પૂરેપૂરો VCC જેટલો મળશે, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયાથી કરંટ પસાર થતો નથી અને અહીંયાથી તો કરંટ છે જ નહીં, કારણ કે આ જે PN જંક્શન ડાયોડ જે આપણે જોઈએ છીએ બેઝ એમિટર વડે જે બનેલું છે એ રિવર્સ બાયસમાં છે એટલા માટે. તો આ એંગલથી આપણે કહી શકીએ કે કરંટ વહેતો નથી, એટલા માટે આ જે કન્ડિશન છે એ ઓફ કન્ડિશન કહેવાય છે. હવે આપણે અહીંયા જોયું કે ઓફ કન્ડિશન છે ત્યારે VCE કેટલો છે ઓફમાં? તો કે VCE = VCC એટલે કે પૂરેપૂરા સપ્લાય વોલ્ટેજ જેટલો છે. એનો અર્થ એ થાય છે કે જ્યારે VCE એ સપ્લાય વોલ્ટેજ જેટલો થાય, અથવા તો આપણે એમ કહી શકીએ કે જ્યારે આ કલેક્ટર કરંટ જે છે એ લગભગ જે છે એ 0 થાય, બરાબર, અથવા તો બહુ જ ઓછો થાય, લીકેજ કરંટ જેટલો માઇક્રો એમ્પિયર જેટલો થાય ત્યારે ટ્રાન્ઝિસ્ટર ઓફ રહે છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ નીચેનું રિજન તમે જોઈ શકો છો, આ બરાબર છે. એમાં શું છે તો કે જે કલેક્ટર કરંટ છે એ બહુ જ ઓછો છે, લગભગ 0 છે. તો આ રિજનને કટ ઓફ રિજન કહેવાય અને કટ ઓફ રિજન જે છે, બરાબર, એ રિજનમાં ટ્રાન્ઝિસ્ટર ઓફ સ્વિચ તરીકે કામ કરે છે, બરાબર છે. આ જ આપણે મહત્ત્વની વસ્તુ જોવાની છે. જ્યારે ટ્રાન્ઝિસ્ટરને ઝડપથી સ્વિચ ઓન કરવાનું જરૂરી બને છે ત્યારે રિસ્પોન્સ ટાઈમ અગત્યનો બને છે. જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓફ સ્ટેટમાંથી ઓન સ્ટેટમાં જાય છે ત્યારે ચાર્જને સ્ટેડી સ્ટેટ સ્થિતિમાં પહોંચવા માટે ટાઈમ લાગે છે, બરાબર. તેવી જ રીતે જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓન સ્થિતિમાંથી ઓફ સ્થિતિમાં જાય છે ત્યારે સ્ટોર થયેલ એક્સેસ ચાર્જને દૂર કરવા પણ સમય લાગે છે. આમ સ્વિચિંગ ડિલે થાય છે. શોર્ટકીટ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવાથી સ્વિચિંગ સ્પીડ વધારી શકાય છે. BJT અને શોર્ટકીટ ટ્રાન્ઝિસ્ટર ઉપરાંત JFET અને MOSFET એટલે કે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર આને કહેવાય, અથવા તો જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એટલે JFET, એનો પણ સ્વિચ તરીકે ઉપયોગ કરી શકાય છે. બંને યુનિપોલર ડિવાઇસ છે અને JFET સ્વિચ કોમન સોર્સ કોન્ફિગરેશનમાં વપરાય છે. આ બધી વસ્તુ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, બરાબર, જો ઇમ્પોર્ટન્ટ હશે તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે સ્વિચિંગ સ્પીડ વધારે હોય એટલે કે ટ્રાન્ઝિસ્ટરને ફટાફટ ઓન ઓફ કરવાની જરૂર પડે ત્યારે આપણે અલગ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર, જેને શોર્ટકીટ ટ્રાન્ઝિસ્ટર કહેવાય છે, એ વાપરીએ, અથવા તો JFET અથવા MOSFET પણ વાપરી શકીએ છીએ. તો આ હતું આપણું આજનું લેક્ચર કે ટ્રાન્ઝિસ્ટર જે છે એને કેવી રીતે આપણે સ્વિચ તરીકે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું ડાયોડની ક્લિપિંગ સર્કિટ જોશું એમ, બરાબર. ક્લિપિંગ સર્કિટ બહુ મજા આવશે ભણવાની, બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ આપણે જોશું.
તો આ લેક્ચર આપણે અત્યારે અહીંયા જ જે છે એ પૂરો કરીએ.